નમસ્કાર મિત્રો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું. બધાને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો મારી પાસે એક જુઓ શાકભાજી છે અને ખૂબ સર્વસામાન્ય શાકભાજી જે ટમેટાનો રસ છે. એનો એક પ્રયોગ છે કે જે કબજિયાત, જે લોકોને પેટ સાફ થતું ન હોય ને, તો આવા લોકો માટે ટમેટા છે એ વરદાનરૂપ છે. ટમેટાના રસથી કબજિયાતને ખૂબ આસાનીથી મટાડી શકાય છે. જૂની કબજિયાત હોય તો પણ એમાં સારું પરિણામ મળે છે. થોડો ટાઈમ ઉપચાર કરવાથી એમાં પણ જબરજસ્ત. પણ જે લોકોને સવારે પેટ થવામાં થોડી પણ તકલીફ રહેતી હોય, થોડી પણ કચાશ રહેતી હોય અને બીજી વખત જવું પડતું હોય ને, તો મિત્રો એની માટે ટમેટાનો એક એવો પ્રયોગ છે કે જે તમે અનેક પ્રકારની દવા કરીને થાક્યા હોય પણ એ દવાથી રિઝલ્ટ ન મળ્યું એવું ટમેટાના રસથી મળે છે. એનું કારણ એ છે મિત્રો કે જે ટમેટા છે ને, ટમેટા એ ઉત્તમ વાયુનાશક છે. બીજું એ કે આ ટમેટા રુચિકર છે, એટલે જઠર માટે ખૂબ જ ઉપયોગી છે, વરદાન સ્વરૂપ છે. આપણે બધા જાણીએ છીએ કે ટમેટાની અંદર વિટામિન સી ભરપૂર માત્રામાં છે, સાથે સાથે વિટામિન એ પણ છે, કેલ્શિયમ પણ છે, ફાઇબર ભરપૂર માત્રામાં છે, જેને લીધે ટમેટા છે ને એ કબજિયાતને મટાડવા માટે ખૂબ જ અક્ષીર છે. હવે ટમેટાનો જે પ્રયોગ છે મિત્રો, આ મારા ઘરે ટમેટી છે, એમાં નાના નાના ટમેટા આ રીતના થયા છે, એટલે આ તમને તોડીને બતાવ્યા છે. હવે આ જે ટમેટા છે એનો કઈ રીતનો પ્રયોગ છે, તો ટમેટા છે ને આનો રસ કાઢવાનો છે. મિક્સરમાં તમે કાઢો કે બીજી રીતે કાઢો, પણ ટમેટાના રસનું કઈ રીતે સેવન કરશો તો કબજિયાત છે ને એ જબરજસ્ત રીતે દૂર થઈ જશે, મટી જશે. એનું કારણ છે કે ટમેટાનો જે રસ છે, રસ એ રોકાઈ ગયેલા વાયુનું અનુલોમન કરે છે. એટલે ગેસ, એસિડિટી રહેતી હોય, ખાસ કરીને ગેસ રહેતો હોય, પેટમાં ગોળા ચડતા હોય અને એને લીધે પણ પેટ સાફ થવામાં ક્યાંક ને ક્યાંક તકલીફ પડી રહી હોય, કેમ કે પાચન છે, પાચન સિસ્ટમ બગડી હોય તો એને ટમેટાનો રસ છે એ સારી કરે છે, પાચન સિસ્ટમ સુધારે છે. એટલે ટમેટાનો રસ આ રીતે ઉપયોગી છે. બીજું સૌથી અગત્યનું મિત્રો, કેમ કે આ ટમેટાનો રસ જે છે ને જઠર માટે વરદાનરૂપ છે. જઠર અને આંતરડાને પોષણ આપે છે અને અંદર રહેલા ઝેરી દ્રવ્યોને બહાર કાઢે છે. આંતરડાની અંદર જે ઝેરી કચરો હોય છે, તો આ ઝેરી કચરો છે એ નીચે સરકાવે છે. ટમેટા રેચક છે. આંતરડામાં ચોંટેલો જે કચરો હોય છે, ઝેરી દ્રવ્યો, નકામો ટોક્સિન્સ હોય છે, અથવા એવો મળ હોય છે જે કબજિયાતને લીધે બહાર નીકળી ન શકતો હોય ને, તો આવો મળ જે છે એ ટમેટાના રસને લીધે એ મળ છે એ ખૂબ આસાનીથી સવારે પેટ સાફ કરવા માટે જઈએ, મળ ત્યાગ માટે, ત્યારે ખૂબ આસાનીથી બધો જ કચરો આંતરડામાંથી નીકળી જાય છે. હવે ટમેટાના રસનો પ્રયોગ છે મિત્રો, એની અંદર સૌથી પહેલાં 1 કપ જેટલો ટમેટાનો રસ લેવાનો છે. 1 કપ એટલે આપણે જે આ કાચની રકાબી છે, પણ કાચનો જે કપ આવે છે ને એટલે ટમેટાનો એટલો રસ લેવાનો છે. આ ટમેટાના રસની અંદર 3 કાળા મરી છે એનો ભૂકો કરી અને ખાલી 3 દાણા છે એનો જ ભૂકો નાખવાનો. અને કબજિયાતની સમસ્યામાં ઉપયોગ કરતા હોય ત્યારે એની અંદર 1 ચપટી જેટલું સિંધાલુણ નાખવાનું છે. અને આ જે રસ છે ને, આને મિત્રો આનું સેવન કરવાનું છે. કાં તો તમે સાંજના પણ આનો રસનું સેવન કરી શકો, અથવા સવારમાં પણ ટમેટાનો રસ છે એનું સૂટથી સેવન કરી શકાય છે. અને ટમેટાનો રસ છે ને એ કબજિયાત માટે ખૂબ જ સારું પરિણામ આપશે. જે લોકોને પેટ સાફ ન થતું હોય, દિવસમાં 2 વાર 3 વખત જવું પડતું હોય, છતાં પૂરતો સંતોષ ન થયો હોય, તૃપ્તિ ન થાય કે હજી પેટમાં ક્યાંક કચરો રહી ગયો છે, આવું જ્યારે લાગે ને ત્યારે ટમેટાના રસથી મિત્રો ખૂબ જ સારું પરિણામ મળશે અને આંતરડાને પોષણ મળશે, જેના લીધે ભવિષ્યમાં પણ આંતરડા છે ને એ લાંબા ગાળા સુધી મજબૂત અને સ્વસ્થ રહેશે. આંતરડાની કોઈ સમસ્યા થતી નથી. સાથે સાથે લીવર છે, લીવરને પણ ખૂબ જ પોષણ મળશે. એનું કારણ એ છે કે ટમેટાનો રસ છે એ ઝેરી દ્રવ્યોને બહાર કાઢે છે, ત્યારે લીવર છે એની કાર્યક્ષમતા છે એ પણ વધે છે. એટલે લીવરને ફાયદો થશે, જઠરને ફાયદો થશે, આંતરડાને ખૂબ ફાયદો થશે. એટલે તમારું પેટ બરાબર સાફ રહેશે. અને સૌથી મહત્ત્વનું એક છેલ્લે એ વાત કહી દઉં કે ટમેટાની અંદર બીટા કેરોટીન પણ છે, તથા એક લાઇકોપિન નામનું એક તત્વ છે, જેને લીધે લોહીની અંદર જે દૂષિત કચરો હોય ને, તો આ કચરો પણ ટમેટાનો રસ દૂર કરે છે. એટલે જે લોકોને ખરાબ કોલેસ્ટ્રોલની સમસ્યા હોય અથવા કોલેસ્ટ્રોલને લગતી સમસ્યા હોય, તો આવા લોકો માટે પણ ટમેટાનો રસ ખૂબ જ ઉપયોગી છે. કોલેસ્ટ્રોલની સાથે સાથે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો ટમેટાનો રસ છે એમાં સિંધાલુણ કે મીઠું કે કંઈ નાખવાનું નથી. માત્ર ને માત્ર ખાલી એકલો ટમેટાનો રસ છે એ પીવાનો છે. માત્ર ટમેટાનો રસ પીવાથી લોહી છે એ શુદ્ધ થશે, સાથે સાથે ખરાબ કોલેસ્ટ્રોલ દૂર થશે, હાઈ બીપીની સમસ્યામાં પણ જબરજસ્ત રિઝલ્ટ મળશે, અને જેને કારણે હૃદય છે એ લાંબા સમય સુધી સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે. એટલે મિત્રો ટમેટાનો આ જે પ્રયોગ છે, ખાસ કરીને સવારમાં ટમેટાનો 1 કપ રસ પીવામાં આવે ને,
તો મિત્રો કબજિયાત માટે આ વરદાન રૂપ છે. પેટ સાફ કરવામાં ટમેટા ખૂબ જ ઉપયોગી છે. મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.